તો કેમ છો ડાયરો મોજમાં? પેલા આવ ડાયરાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો આજે આપણે એક મસ્તીનો બ્લોગ કોમેડી જેવો થોડુંક હતું, તો મેં કીધું આજે ઉતારી, તો તમે આગળ બન્યા રહેજો ને તમને દેખાડીને થોડીક કોમેડી કરશું આપણે. જમી લીધું હોય, આપણે વ્લોગ લેવાનું ભૂલી ગયા હતા, હવે તમને બધું દેખાડી, તો જોતા રહ્યો. તો મિત્રો તમારા સહકારના કારણેથી આપણે 3000 સબસ્ક્રાઇબર યુટ્યુબમાં રહી ગયા, એટલે આપણે આઈફોન 14 લઈ આવ્યા. તો આપણે આનું અનબોક્સિંગ કરી તમારા સામે જોવી. બેક તો કર. તો તમે જે આગળ વિડીયો જોયો, પણ આ આઈફોન 14 આ વિશુભાઈનો છે, મેં નથી લીધો. તમારા માટે તો આ પ્રેન્ક કરવામાં આવ્યો છે, તો મિત્રો સોરી. લીધો ને ઓલો મારા ફોનનું અનબોક્સિંગ કરે, જો ઉઠા કરે. આમાં ફોન નથી કાંઈ, આ મારો ફોન એ, પણ આ લોકો બધા ફોટા પાડવા માંડ્યા. જો મફતનું સેલિબ્રેશન કરવા માંડ્યા. આ લોકો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તો અત્યારે આ લોકો ગરમ થઈ ગયા હે ફૂલ. એના પેટ ભૂખ્યા થયા ને હવે નીચે આવી ગયા જમવા. હટી ખાવાની વાત છે, હવે રોટલા તોડવાની વાત થઈ છે ભાઈ. હાલો સાફ કરો, હાલો. અમને હવે નીંદર આવે, અમારી જમાઈ વધારે ગઈ, અમે ભાગી ઘરે ભાઈ. कुछ पूछा मैंने कुछ થઈ ગયા મારું કરવા માંડ્યા. मजा आया. બોલો ને યાર, તમે કેમ આમ નથી બોલતા યાર? બોલો ને યાર. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. अटवाड़वाना है कि नहीं? आई एम उनका करके खिलाने का. ओके, तो अब खाने बैठ जाओ. अब हम फिर थोड़ा देर रुको. हाँ जाके आओ. अब બે ગયા ને રોટલી જો તમે દાંત વાળવાના, 15 રોટલી મૂકી હે, ખાવામાં દાંત વાળવાના જો. હવે કામ કરવા માંડ્યા. આપણે ફૂલડાનું કામ એ લોકોને દીધું ને કાર્યકર્તાઓને. હાલો હરખું કામ કરજો આપણે. પ્રતિક હમણાં ભૂલી ન જતા. તો હવે નવું મકાન લીધું તો નવું ફ્રીજ લેવું મળે, એટલે મારે નવું ફ્રીજ મંગાવ્યું. પણ કેમ મકાનમાં ફ્રીજ જશે હવે એનો વાંધો છે. હવે જોઈએ. અનબોક્સિંગ થાય. 1.5 કરોડનું ફ્રીજ લીધું હોય આપણે, માંડ ચડાવ્યું છે. પેલા ભાઈ ખોલે જો. હવે અનબોક્સિંગ કરીએ આપણે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी दिन शगन
कभी